મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સ્વસ્થ છો? શું તમે ખુશ છો? શું આ વર્ષ તમારા માટે આશીર્વાદિત છે? શું પ્રભુ તેમના વચન પ્રમાણે આશીર્વાદ આપે છે? નિરાશ ન થાઓ, યોગ્ય આશીર્વાદ યોગ્ય સમયે તમારા જીવનમાં આવશે. તમારે વચન કબૂલ કરીને પ્રાર્થના કરવાનું ચાલુ રાખવું જોઈએ. આશા ગુમાવવું જોઈએ નહીં. એ સૌથી મહત્વપૂર્ણ છે. તમે શું કહો છો? એવું લાગે છે કે પ્રભુ અમને ભૂલી જ ગયા છે. તે દરેકને આશીર્વાદ આપે છે. દરેક વ્યક્તિ તેમની સાક્ષી આપી રહ્યા છે, પરંતુ અમારા જીવનમાં કશું થતું નથી. આમ વિચારો છો, પ્રભુ આપણને કેવી રીતે ભૂલી શકે છે? આવું કહેવું ખોટું છે, પાપ છે. પ્રભુ શું કહે છે જાણો છો? યશાયા 49 અધ્યાયના 15મા વચનમાં તમે જુઓ, શું સ્ત્રીઓ પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય? હા, કદાચ તેઓ વિસરે, પરંતુ હું તને વિસરીશ નહીં. હું તને કેવી રીતે ભૂલી શકું? હું નહીં ભૂલીશ, પ્રભુ કહે છે. શું માતા તેના નવજાત બાળકને સ્તનપાન કરાવે છે અને પછી ભૂલી જાય છે? જો તે મોટું બાળક હોય તો પણ તેઓ વિચારશે કે બાળકો રમે છે, શાળાએ જાય છે, પાછા આવે છે. પરંતુ માતા જે છે તે હંમેશા તેના નવજાત જે બાળક છે તેના ઉપર ધ્યાન રાખે છે. જો તે ક્યાંક જાય છે તો પણ તેમની નજર તે બાળક ઉપર રહે છે. તે ભૂલી શકતી નથી. આ સમયે બાળક ભૂખ્યું હશે, મારે તેને ખવડાવવું પડશે. માતા એ વિચાર ચાલુ રાખશે, બાળકને ખવડાવવાનો આ સમય છે, બાળક માટે આ કરવાનો આ સમય છે. તેણી હંમેશા તેના વિશે વિચારશે. તેવી જ રીતે પ્રભુ કહે છે, જો આવી માતા તેના નવજાત નાના બાળકને ભૂલી જાય તો પણ તમને હું ભૂલીશ નહીં. તેનો અર્થ એ છે કે તેમનો પ્રેમ માતાના કરતાં વધારે છે. તમારે તે ભૂલવું જોઈએ નહીં. તે તમારા માટે જે પ્રેમ ધરાવે છે તે મહાન છે. મારા પુત્ર પુત્રી, હું તમને કેટલો પ્રેમ કરું છું જાણો છો? જો માતા તેના નવજાત બાળકને ભૂલી જાય તો પણ હું તમને કદી ભૂલીશ નહીં. પ્રભુ કહે છે, તમે મારા બાળક છો, તમે મારા લોહીથી ધોવાઈ ગયા છો, તમે મારા પાપથી પસ્તાવો કર્યો અને તમારું જીવન મારા હાથમાં આપ્યું છે. મેં તમારા પાપ ભૂલીને તમને પુત્ર પુત્રી તરીકે સ્વીકાર્યા છે. હું તમને કેવી રીતે ભૂલી શકું છું? આમ પ્રભુ કહે છે. તે આપણને ભૂલી ગયા હશે. તમને એવું લાગતું હશે જ્યારે અમુક સંજોગો આવે છે કે મુશ્કેલી આવે છે, શું પ્રભુ અમને ભૂલી ગયા છે? તમને એવું લાગશે. તે ક્યારેય ભૂલશે નહીં. શું તે આપણને ભૂલી જવાવાળા માણસ છે? લોકો આપણને ભૂલી શકે છે. જો હું મારી સેવાની યાત્રામાં પાછું વળીને જોઉં તો શરૂઆતમાં હું જેમને પ્રેમ કરતો હતો, જેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા, તેમાંથી કેટલાક મને ભૂલી ગયા. ભલે હું તેમને શોધીને પાસે જાઉં, તેમનામાં એવો વિચાર નથી કે તેઓ એક સમયે પ્રેમાળ હતા. તેઓ મારા પ્રત્યે એક સમયે ખૂબ પ્રેમાળ હતા. તેઓ હવે મને ભૂલી ગયા છે. કેટલાક લોકો જેમનું મેં સારું કર્યું હતું તેઓ મને ભૂલી ગયા છે. જે લોકો મારી સાથે હતા તેઓ મને ભૂલી ગયા છે. કેટલાક લોકો તો દુશ્મન પણ બની ગયા છે. એ માણસનો સ્વભાવ છે. પરંતુ તે દિવસે મને બચાવનાર પ્રભુ, તે પ્રભુ જેમણે મને સેવા કાર્ય માટે પસંદ કર્યો, શું તેમણે કહ્યું નથી કે હું તમારા માટે છું? મારા પર વિશ્વાસ કરીને આવો અને મને સેવા માટે બોલાવ્યો છે. પ્રભુ આજે પણ મને ભૂલ્યા નથી. મારામાં ઘણી નબળાઈઓ છે, ખામીઓ છે, હું ઘણી ભૂલો કરું છું. તે પછી પણ તે મને ભૂલ્યા નથી, મને છોડ્યો નથી. તે એક ચમત્કારિક પ્રભુ છે. હું તને કઈ રીતે ભૂલીશ? હું ભૂલી શકીશ નહીં. હું તને પ્રેમ કરું છું. મેં ક્રૂસ પર તારા માટે લોહી રેડ્યું. આજે પણ પ્રભુ તમને જોઈને કહે છે, મારા પુત્ર, હું કેવી રીતે ભૂલી શકું? મારી પુત્રી, હું કેવી રીતે ભૂલી શકું? હું તને ભૂલીશ નહીં. હું હંમેશા તારા વિશે વિચારું છું. નિરાશ ન થાઓ, પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યા છે. પ્રભુ તમને પ્રેમ કરે છે. હા મારા વાલા પ્રિયો, તે ખૂબ જ આશ્ચર્યજનક વાત છે. હું તને ક્યારેય ભૂલીશ નહીં. તમે કહો, હે પ્રભુ, તમે મને ભૂલશો નહીં. નિર્બળતાથી મેં કહ્યું હતું કે પ્રભુ મને ભૂલી ગયા છે, તે પાપ માટે માફ કરો. તમે મને ભૂલશો નહીં. તમે ક્રૂસ પર પોતાનું જીવન મારા માટે આપ્યું. તમે તમારું લોહી વેવડાવ્યું. તમે મને કેવી રીતે ભૂલી શકો? તમે ક્યારેય ભૂલશો નહીં. હું એ પ્રેમમાં વિશ્વાસ કરું છું. પ્રભુ તમે સારા છો, આમ કહીને જુઓ, તમને આનંદ થશે. પ્રભુ તમે અમારા માટે ક્રૂસ પર જીવન આપ્યું, તમારું લોહી વેવડાવ્યું અને અમને બચાવવા માટે આવ્યા. પ્રભુ તમે મને તમારા હાથની હથેળીમાં કોતર્યો છે. તમે મને ભૂલશો નહીં. તમે મને ભૂલશો નહીં. હું વિશ્વાસ કરું છું, વિશ્વાસ કરું છું. પ્રભુ મારી નબળાઈના કારણે મેં કહ્યું કદાચ પ્રભુ મને ભૂલી ગયા હશે, તે માટે મને માફ કરો. તમે પ્રભુ છો જે મને ક્યારેય ભૂલતા નથી. મારી સાથે છો તે બદલ સ્તુતિ થાઓ. ઈશુના નામમાં આમેન, આમેન.